વેલકમ સ્ટુડન્ટ. તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે બિઝનેસ ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં યુનિટ નંબર 1માં ધંધાકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે એ પૂરી કરી હતી. આજના લેક્ચરમાં આપણે ધંધાકીય અર્થશાસ્ત્રના લક્ષણો વિશે ચર્ચા કરવાના છીએ. તો ધંધાકીય અર્થશાસ્ત્રના લક્ષણો છે એ તમારી સ્ક્રીન ઉપર છે એ તમે જોઈ શકો છો. તો કે ભાઈ અર્થશાસ્ત્રનો ખ્યાલ વધારે સ્પષ્ટ થાય, દરેક લોકોને વ્યવસ્થિત વધારે સમજાય તે માટે અર્થશાસ્ત્રના લક્ષણો છે એ નીચે મુજબ આપેલા છે. પહેલું લક્ષણ છે ધંધાકીય અર્થશાસ્ત્ર એકમલક્ષી વિજ્ઞાન છે. એકમલક્ષી વિજ્ઞાન એટલે તો કે ભાઈ એકમલક્ષી વિજ્ઞાન એટલે કે તેનો અભ્યાસ એક વ્યક્તિગત પેઢી છે, સમગ્ર અર્થતંત્ર નહીં. ધંધાકીય પેઢીના પ્રશ્નોનો અભ્યાસ કરવામાં આવે છે. એકમલક્ષી વિજ્ઞાન એટલે કે એવું વિજ્ઞાન કે જ્યાં માત્ર કોઈ એક પેઢીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ છે એ કરવામાં આવતો હોય. સમગ્ર અર્થતંત્રમાં જેટલી પેઢી કામ કરતી હોય એ દરેક પેઢીનું અહીંયા અભ્યાસ નથી કરવામાં આવતો. માત્ર કોઈ એક પેઢી, કોઈ એક વ્યક્તિગત પેઢી હોય એના જ ધંધાકીય આર્થિક વ્યવહારોનો અભ્યાસ છે એ કરવામાં આવે છે. એટલા માટે સમગ્ર અર્થતંત્રના આર્થિક વ્યવહારોનો નહીં, પરંતુ અહીંયા એક માત્ર કોઈ એક પેઢી, કોઈ એક કંપની, કોઈ એક ધંધામાં કામ કરતા વ્યક્તિગત વ્યવહારોના કે વ્યક્તિગત આર્થિક વ્યવહારોની જ માત્ર ચર્ચા કરવામાં આવે છે. એટલા માટે પહેલું લક્ષણ છે ધંધાકીય અર્થશાસ્ત્ર એકમલક્ષી વિજ્ઞાન છે. એકમલક્ષી એટલે કે માત્ર કોઈ એક ધંધાકીય પેઢી સાથે જોડાયેલા વ્યવહારોની માહિતી. બીજું છે ધંધાકીય અર્થશાસ્ત્રમાં પેઢીનો સિદ્ધાંત અથવા પેઢીના અર્થશાસ્ત્રમાં આવરી લેવામાં આવેલા નિયમો અને ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં વહેંચણીના સિદ્ધાંતમાં સમાવિષ્ટ ભાડું, વેતન, વ્યાજ, નફાના સિદ્ધાંતને પણ ઉપયોગ કરે છે. તો ધંધાકીય અર્થશાસ્ત્રમાં પેઢીનો સિદ્ધાંત અથવા પેઢીના અર્થશાસ્ત્રમાં આવરી લેવામાં આવેલા સિદ્ધાંત અને ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે શું કહેવા માગે છે તો કે પેઢીના સિદ્ધાંત અને અથવા તો અર્થશાસ્ત્રમાં જેટલા નિયમો અને સિદ્ધાંતો જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ દરેક નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ આપણે આર્થિક વ્યવહારોની સમજણ માટે કરીએ છીએ. તો અર્થશાસ્ત્રમાં આપણે કેવા કેવા નિયમોના છે એ મુખ્યત્વે અભ્યાસ કરીએ છીએ કે સિદ્ધાંતોના, તો કે ભાઈ ભાડું, વેતન, વ્યાજ, નફો, આ બધા અલગ અલગ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે. આ દરેક સિદ્ધાંતોને આપણે ધંધાના કે પેઢીના વ્યવહારોને સમજવા માટે આ દરેક નિયમો અને ખ્યાલોનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે કે આર્થિક વ્યવહારોને વધારે સરળતાથી સમજવા માટે અને આર્થિક વ્યવહારોનો ખ્યાલ આપણને વિગતે આવે તે માટે પેઢીના અર્થશાસ્ત્રમાં આપણે આ બધા અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે આપણે આપણા અર્થશાસ્ત્રના વ્યવહારોને સરળતાથી સમજી શકીએ. ત્રીજું છે ધંધાકીય અર્થશાસ્ત્ર માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર પણ ઉપયોગી સાબિત થયું છે. જેમ એકમલક્ષી અર્થશાસ્ત્રનો લક્ષણ છે તેમ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર પણ અર્થશાસ્ત્રનું એક લક્ષણ છે. કારણ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા પેઢી જે સંજોગોમાં કામ કરે છે તે સંજોગોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. વેપાર ચક્ર, રાષ્ટ્રીય આવકની ગણતરી, વિદેશ વ્યાપાર, રાજ્યના કરવેરાઓ, ઇજારાશાહી, શ્રમ સંબંધી નીતિઓ વગેરે જેવા બાહ્ય પરિબળો પર પેઢીને કોઈ અંકુશ નથી. એટલે શું કહેવા માગે છે કે જેમ એકમલક્ષી પર્યાવરણમાં કે એકમલક્ષી વિજ્ઞાનમાં અર્થશાસ્ત્રમાં માત્ર કોઈ એક પેઢીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરવામાં આવે છે, તેવી જ રીતે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં પેઢીના સમગ્ર વ્યવહારોનો કે પેઢીના આર્થિક વ્યવહારોને અસર કરતા સમગ્ર બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. સમગ્ર બાબતો એટલે કેવી બાબતો કે વેપાર ચક્ર છે, રાષ્ટ્રીય આવકની ગણતરી છે, તો રાષ્ટ્રીય આવકની ગણતરી છે, વિદેશ વ્યાપારની ગણતરી છે, રાજ્યના કરવેરાની ગણતરી છે. આ બધી બાબતો છે એ બાહ્ય બાબતો છે. એટલે કે આ બધી બાબતોનો એકમ કે પેઢી ઉપર કોઈ પ્રકારનો અંકુશ હોતો નથી. એટલે કે જો આ બધા પરિબળોમાં ફેરફાર આવે તો દરેક એકમ પેઢીએ પોતાના પરિબળોમાં કે પોતાની આંતરિક પદ્ધતિમાં છે એ ફેરફાર લાવવો પડે છે. એટલે કે આ બધા જે પરિબળો છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખાય છે. કારણ કે એ કોઈ એક પેઢીને નહીં, પરંતુ દરેક પેઢી જે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતી હોય તે દરેક પેઢીને આ બધા પરિબળો છે એ શું કરે છે, અસર કરે છે. કેવા કયા પરિબળો તો કે રાષ્ટ્રીય આવકમાં ફેરફાર છે એ કોઈ આપણી એક કંપનીને કે આપણા એક ધંધાને અસર નથી કરતા, પરંતુ
તે આપણી જેવા ધંધો કરનાર દરેક વ્યક્તિને આ બધા ફેરફારો છે એ અસર કરે છે. એટલા માટે અર્થશાસ્ત્રમાં આ બધા પરિબળો છે એ બાહ્ય, એના પર કોઈ પ્રકારનો અંકુશ છે એ પેઢીનો હોતો નથી. આ બાહ્ય પરિબળો પેઢીના નફા નુકસાન પર અસર પાડે છે. આથી નિયોજકે પેઢીની નીતિઓનું બાહ્ય સંજોગો સાથે સમાધાન કરવું પડે છે. તેની પાસે બાહ્ય સંજોગોનું જ્ઞાન તેમજ માહિતી જેમ વધુ હોય તેમ સફળતાપૂર્વક સમાયોજન સિદ્ધ કરી શકે છે. એટલે કે એવું કહેવા માગે છે કે ભાઈ કે આ દરેક બાહ્ય પરિબળો છે એ દરેક બાહ્ય પરિબળો છે એ કંપનીના નફા અને નુકસાન ઉપર કાંઈક ને કાંઈક અસર પાડે છે. અને માત્ર કોઈ એક પેઢીને ધ્યાનમાં લઈને નહીં, પરંતુ સમગ્ર અર્થતંત્રની બધી પેઢીને ધ્યાનમાં લઈને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે પણ અર્થશાસ્ત્ર છે ઉપયોગી છે. ચોથું, અર્થશાસ્ત્ર, ધંધાકીય અર્થશાસ્ત્ર ધંધાકીય અર્થશાસ્ત્ર વાસ્તવદર્શી વિજ્ઞાન કરતાં આદર્શલક્ષી વિજ્ઞાન વધુ છે. વાસ્તવદર્શી અને આદર્શલક્ષી વિશે તમે થોડી ઘણી માહિતી છે તમારા 11-12માં અર્થશાસ્ત્રમાં જોઈ ગયા હશો. તો કે ભાઈ ધંધાકીય અર્થશાસ્ત્ર એ વાસ્તવલક્ષી વિજ્ઞાન પણ છે અને આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે. એટલે કે એ વર્ણનાત્મક નથી, સૂચનાત્મક છે. અર્થશાસ્ત્ર આર્થિક પરિબળો વચ્ચેના સંબંધોનું તટસ્થતાથી વર્ણન કરે છે. આર્થિક પરિસ્થિતિ યોગ્ય છે કે અયોગ્ય એ વિશે અભિપ્રાય આપતું નથી. જ્યારે ધંધાકીય અર્થશાસ્ત્ર નિયોજકે કેવા નિર્ણયો લેવા જોઈએ તે અંગે માર્ગદર્શન આપે છે. શું આપે છે? શું કામ એ આદર્શલક્ષી કહેવાય છે? કારણ કે અહીંયા અર્થશાસ્ત્ર છે એ વર્ણનાત્મક નહીં પરંતુ સૂચનાત્મક છે. એટલે કે જે કાંઈ પણ પરિસ્થિતિનો ઉદ્ભવ થાય છે, જે કાંઈ પણ અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ, એ દરેક આર્થિક પ્રવૃત્તિઓ માટે યોગ્ય સૂચનાઓ કે યોગ્ય સૂચન આપે છે. એટલે કે અર્થશાસ્ત્રમાં આર્થિક પરિબળો વચ્ચેના સંબંધનું તટસ્થતાથી વર્ણન કરે છે. એટલે કે જે કાંઈ પણ આર્થિક પરિસ્થિતિમાં ફેરફાર આવતા હોય, જે કાંઈ પણ અર્થતંત્રમાં ફેરફાર આવતા હોય, દાખલા તરીકે તેજી અને મંદીના ફેરફારો આવતા હોય, તો આ તેજી અને મંદીના ફેરફારો છે એ આપણે કેવી રીતે સોલ્વ કરવા એ માટેનું અર્થશાસ્ત્ર છે એ શું આપે છે? આપણને માર્ગદર્શન આપે છે. એટલે અર્થશાસ્ત્ર છે એ વાસ્તવદર્શી નહીં પરંતુ આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે ઉપયોગમાં લેવાય છે. કારણ કે અર્થતંત્રમાં આવતી અલગ અલગ પરિસ્થિતિઓને કેવી રીતે સોલ્વ કરવી એના માટેનું માર્ગદર્શન છે એ યોગ્ય રીતે આપણને અર્થશાસ્ત્ર પૂરું પાડે છે. માટે અર્થશાસ્ત્ર છે એ વાસ્તવદર્શી કરતાં આદર્શલક્ષી વધારે છે. આથી ધંધાકીય અર્થશાસ્ત્રમાં યોગ્યતા અંગેના વ્યક્તિગત અભિપ્રાયોને પુષ્કળ અવકાશ રહે છે. એટલા માટે મેં તમને કીધું એમ કે નિયોજકને કેવા પ્રકારનું માર્ગદર્શન આર્થિક પ્રવૃત્તિઓ માટે હોવું જોઈએ એ માટે એક પ્રકારે શું આપે છે? માર્ગદર્શન આપે છે. પાંચમું છે ધંધાકીય અર્થશાસ્ત્ર કળા પણ છે. કળા છે. ધંધાકીય અર્થશાસ્ત્રમાં પેઢીના સંચાલકે કયા નિર્ણયો લેવા જોઈએ માત્ર એટલું જ દર્શાવવામાં આવતું નથી, તે ઉપરાંત નિર્ણયો અમલમાં મૂકવાની રીત પણ દર્શાવવામાં આવે છે. કળા છે. શું કામ? તો કે તમે જે કાંઈ પણ કાર્ય કરો છો એમાં માત્ર કહેવાય ને કે ભાઈ અર્થશાસ્ત્રમાં માત્ર તમે જે કાંઈ પણ કાર્ય કરવા માગો છો એ કાર્ય છે એ નિર્ણય છે, એ નિર્ણય લેવા માટે નહીં પરંતુ એ નિર્ણયને અમલમાં મૂકવા માટે કેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવો એ પણ દર્શાવે છે. દાખલા તરીકે તમારા ધંધામાં છે એ તેજી હોય તો તેજીના સમયે તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે કે ભાઈ તેજીના સમયે તમે વસ્તુની કિંમત છે વધારી શકો છો, વસ્તુની કિંમતની ગુણવત્તામાં થોડો ઘણો ફેરફાર લાવી શકો છો, કારણ કે ગ્રાહકો તમારી વસ્તુ ખરીદવાના છે એ તો નક્કી જ હોય છે. એટલે તેજીના સમયે તમારી પાસે ઘણા બધા વિકલ્પો હોય છે. એટલે તમારી પાસે ઘણા બધા નિર્ણયો છે, પરંતુ એ નિર્ણયોને અમલમાં કેવી રીતે મૂકવા એ માટેની એક ચોક્કસ રીત પણ અર્થશાસ્ત્ર દ્વારા તમને ખબર પડે છે. એટલે ધંધાકીય અર્થશાસ્ત્ર શું છે? એક કળા છે. છઠ્ઠું, ધંધાકીય અર્થશાસ્ત્ર વ્યવહારુ વિજ્ઞાન છે. એટલે કે અર્થશાસ્ત્ર છે એ શું છે? વિજ્ઞાન પણ છે. તે અર્થશાસ્ત્રના શુદ્ધ સિદ્ધાંતો તેમજ ખ્યાલો ધંધાના વ્યવહારો વચ્ચે મેળ બેસાડવાનો પ્રયાસ કરે છે. આમ કરવા માટે ધંધાકીય અર્થશાસ્ત્ર શુદ્ધ આર્થિક વિશ્લેષણના કેટલાક ઔપચારિક જટિલ મુદ્દાઓની ઉપેક્ષા કરે છે, કારણ કે આ મુદ્દા વ્યવહારમાં ઉપયોગી હોતા નથી, ઉલટું વ્યવહારુ સમસ્યાઓને સમજવામાં મુશ્કેલીઓ ઊભી કરતા હોય છે. તેના બદલે તે વાસ્તવિક મુદ્દાઓ ધ્યાનમાં લે છે જે નિયોજક માટે નિર્ણયકરણ અને પૂર્વાયોજનની પ્રક્રિયામાં મહત્વનું સ્થાન ધરાવતા હોય. શું કહેવા માગે છે? તો કે ભાઈ અર્થશાસ્ત્ર છે એ વિકટ પરિસ્થિતિઓનું સોલ્યુશન કેવી રીતે લાવવું તેના માટેના વ્યવહારુ
જે કાંઈ પણ સમસ્યાઓ હોય તેના ઉકેલ માટે કે એને સમજવા માટે પણ અર્થશાસ્ત્ર છે એ ઉપયોગી છે. એટલે કે સિદ્ધાંતો વડે તમારા આર્થિક વ્યવહારોનો કેવી રીતે મેળ બેસાડવો તે માટેનું એક ચોક્કસ સ્વરૂપ છે એ અર્થશાસ્ત્ર છે. એટલે કે અર્થશાસ્ત્ર છે એ તમારા વર્તમાન સમયના જે વ્યવહારો છે એ વ્યવહારો અને તેની સાથે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો વગેરે વચ્ચે મેળ બેસાડવા માટેનું એક ચોક્કસ કાર્ય કરે છે. એટલે કે અર્થશાસ્ત્ર છે એક વિજ્ઞાન તરીકે પણ કાર્ય કરે છે. ઘણા બધા ઓપ્શન હોય છે, ઘણા બધા વિશ્લેષણો હોય છે. એ વિશ્લેષણોમાંથી તમારા ધંધાની વાસ્તવિક મુદ્દાઓને, તમારા ધંધાની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને નિયોજકને એક પ્રકારે યોગ્ય નિર્ણય લેવામાં અને તમારી ધંધાકીય પ્રવૃત્તિ માટેનું યોગ્ય અગાઉ માટેનું આયોજન કરવામાં ધંધાકીય અર્થશાસ્ત્રના સિદ્ધાંતો આપણે ઉપયોગમાં લઈએ છીએ. માટે અર્થશાસ્ત્ર છે વ્યવહારુ વિજ્ઞાન પણ છે. તો આજના લેક્ચરમાં આપણે ધંધાકીય અર્થશાસ્ત્રના લક્ષણો વિશેની ચર્ચા કરી. વધુ ટોપિક યુનિટ નંબર 1માં આગળના ટોપિકની ચર્ચા હવે આપણે પછીના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.